બંગાળની ખાડીની અંદર બનેલું ડીપ ડિપ્રેશન અત્યારે હાલ ગુજરાતમાં એક્ટિવ જોવા મળી રહ્યું છે। દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતની અંદર આ જ ડિપ્રેશનને કારણે ભારે વરસાદ આવી રહ્યો છે। એવામાં છેલ્લા ઘણા સમયથી છોટાઉદેપુરની અંદર અતિશય ભારે વરસાદ આવી રહ્યો છે। ક્યાંક જનજીવન પ્રભાવિત થયું છે, પણ અત્યારે હાલ ક્યાંક આ જ સમગ્ર વિસ્તારોની અંદર અધિકારીઓ છે લોકો કામે લાગ્યા છે અને જે રીતે અત્યારે હાલ લોકો ફસાઈ રહ્યા છે તે જ લોકોને બહાર કાઢવામાં પણ આવી રહ્યા છે। છોટાઉદેપુરમાં હાલની શું પરિસ્થિતિ છે તેની વાત કરીશું આજના વિડીયોમાં। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। છોટાઉદેપુરના ઘણા બધા એવા વિસ્તારો છે કે જ્યાં અત્યારે હાલ પાણી ભરાઈ ગયા છે, લોકોના ઘરો ડૂબ્યા છે, તો ક્યાંક લોકોને સ્થળાંતર કરાવવા માટે થઈને અત્યારે હાલ અધિકારીઓ છે લોકો પણ મેદાને છે। બીજી બાજુ સવાલ ક્યાંક સીધા જ તંત્રની સામે પણ ઊભા થઈ રહ્યા છે કે જો 2 જ દિવસમાં છોટાઉદેપુરના વિકાસની પોલ ખુલી જતી હોય તો ત્યાં કેટલો વિકાસ થયો હશે એ ત્યાંના લોકો અને અત્યારે હાલ સૌ કોઈને દેખાઈ પણ રહ્યો છે। બીજી બાજુ વાત કરવામાં આવે અત્યારના પરિસ્થિતિ વિશેની તો છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના જે ગામો છે એ ગામોમાં અત્યારે હાલ તંત્રની સૂચના આપી દેવામાં આવી છે। છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકામાં સતત વરસી રહેલા ભારે વરસાદને કારણે તાલુકાનું સૌથી મોટું જે તળાવ છે એ પણ ઓવરફ્લો થઈ ગયું છે અને તળાવ છલકાતા વહીવટી તંત્ર અત્યારે હાલ ક્યાંક મેદાને આવ્યું છે। તળાવની નીચાણવાળા વિસ્તારોમાં આવેલા ગામોના લોકોને સાવચેત રહેવા માટે તાલુકા વહીવટી તંત્ર દ્વારા તલાટી કમ મંત્રીઓ જરૂરી સૂચનાઓ આપવામાં આવી રહી છે અને અત્યારે હાલ તે દરેક લોકો ક્યાંક મેદાને આવ્યા છે। ગઈકાલે આપણે જોયું હતું કે કલેક્ટર પણ પોતે મેદાને આવ્યા હતા અને તેમના દ્વારા પણ રાહત બચાવ ની કામગીરી છે તે શરૂ કરવામાં આવી હતી। છોટાઉદેપુરની અંદર ઘણા બધા એવા રોડ રસ્તાઓ છે કે જે અત્યારે હાલ ધોવાઈ ગયા છે અને છોટાઉદેપુરની પરિસ્થિતિ ક્યાંક ગંભીર જોવા મળી રહી છે। આજે વહેલી સવારથી પણ ક્યાંક તેની અંદર ખૂબ જ ભારે માત્રામાં વરસાદ જોવા મળી રહ્યો છે। ગઈકાલે થોડાક જ કલાકોની અંદર ભારે વરસાદને કારણે ક્યાંક ત્યાંનું જનજીવન છે એ પણ ખોરવાઈ ગયું હતું ને બીજી બાજુ આજના જે દ્રશ્ય સામે આવ્યા છે એના ઉપરથી પણ સ્પષ્ટપણે એવું કહી શકાય છે કે આટલા જ વરસાદની અંદર ક્યાંક છોટાઉદેપુરના વિકાસની પોલ છે તે ખુલી ગઈ છે। જે રીતના અત્યારે હાલ છોટાઉદેપુરના દ્રશ્ય સામે આવ્યા છે, દ્રશ્ય ઉપર પણ નજર કરીએ અને એ બાદ અધિકારી દ્વારા શું કહેવામાં આવ્યું છે તે પણ સાંભળીએ। આગળ આ જે ધનિયા ઉમરવા અને છતર ઉમરવાનું જે વચ્ચેનું તળાવ છે એ ઉમરવા તળાવ જે ધનિયા ઉમરવા છે એ સવારથી થોડું ઓવરફ્લો છે અને અગાઉથી આગાહી પણ કરેલી હતી। તમામ જે નજીકના રહેણાંકના વિસ્તારના રહેવાસીઓ છે એમની વ્યવસ્થિત જગ્યા પર સ્થળાંતર કરવામાં પણ આવેલું છે અને હાલ પરિસ્થિતિ કાબૂમાં છે, જેથી હાલ કોઈ અન્ય બનાવ પામેલ કે અન્ય કોઈ નુકસાન થયેલું એવું તંત્ર તરફથી સંપૂર્ણપણે કાળજી લેવામાં આવેલ છે। તળાવ ઓવરફ્લો થવાથી ખેડૂતોને શું ફાયદો થશે અને જળસ્તર કેવા રહેશે? જળસ્તર હાલમાં જે પાણીની પરિસ્થિતિ છે એ જોતાં ધીમે ધીમે જે પાણી વહી રહ્યું છે ને કોઈ વધારે સંકટ જેવું લાગતું નથી। જો 2 દિવસ વરસાદ જો વધે તો આજુબાજુના વિસ્તારમાં થોડી ઘણી અસર થવાની સંભાવના છે, જે માટે તમામ અમારું તંત્ર તરફથી તમામ અમારો ફિલ્ડનો સ્ટાફ સંપૂર્ણપણે કાળજી લઈને ફિલ્ડ વિઝિટ કરીને તમામ કામગીરી કરી રહ્યા છે। જો વરસાદનું પ્રમાણ આ રીતે નહીવત પ્રમાણે જો થોડું ચાલતું રહે તો આજુબાજુના વિસ્તારમાં ખેતીલાયક સારો એવું પાકને પણ અને સંપૂર્ણ તમામ બાબતોનું આપણે સારું એવું ઉત્પાદન એને કરી શકાય તેમ છે। હરીશ કુમાર તલાટી, તાલુકા વિકાસ અધિકારી, નસવાડી। આ જે તળાવ છે એ આજે સવારે રાતે જે વરસાદ પડ્યો એમાં ઓવરફ્લો થયો છે અને આ પાણી બધું નદીમાં આગળ વધ્યું છે। થોડું જોવા જાય તો ખેડૂતોને ફાયદો બી છે, પણ આમ જોવા જાય તો થોડું નુકસાન બી છે, કારણ કે થોડો પાણીનો ભય છે, વધારે અને વધે તો થોડી તકલીફ થઈ શકે। કાશ્મીરની નદી છે એમાં પાણીને એ બાજુ વધે તો તકલીફ થાય થોડી। મારું આ વિષયને લઈને તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો। તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।